પાશરમાં આજથી 20 દિવસ વધી શકે છે ખેડૂતોની મુશ્કેલી। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું અને ભારે પવન ભૂક્કા બોલાવશે। હજુ 19 માર્ચે પડેલા માવઠાના ઘાત તાજા જ છે, ત્યાં ફરી ખેડૂતો માટે મોટું સંકટ તોડાઈ રહ્યું છે। આગામી 20 દિવસ ખેડૂતો માટે આકરા રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। દેશના ઉત્તરીય ભાગોમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવી શકે છે, જેના કારણે 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। એવો પવન ફૂંકાઈ શકે છે કે કાચા મકાનના છાપરા ઉડી જશે। આ પશ્ચિમી વિક્ષેપની અસર ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત સુધી રહેવાની સંભાવના છે। ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં કમોસમી વરસાદ પડવાની અંબાલાલે આગાહી કરી છે। આજે આ સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 28 માર્ચથી 3 એપ્રિલ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। ભારે પવનના કારણે આંબાવાડીને ભારે અસર થવાની સંભાવના છે। એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે 5 એપ્રિલે, ત્યારબાદ 8 થી 16 એપ્રિલમાં પણ એક પછી એક પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાત સહિત દેશભરના ભાગોમાં રહેવાની સંભાવના છે। ગુજરાતમાં જોઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં સખ્ત પવનના તોફાનો સાથે આ સિસ્ટમ મજબૂત સિસ્ટમ આવી રહી છે। લગભગ કેટલાક રાજસ્થાનના કેટલાક સવારના ભાગોમાં તો 60 થી 70 કિલોમીટર પવન ફૂંકાઈ શકે છે અને નીચેના ભાગમાં 50 થી 60 કિલોમીટરનો પવન ફૂંકાઈ શકે છે। કાચા મકાનના છાપરા ઉડાઈ શકે તેવી આ પવનની ગતિ હશે। હવામાન વિભાગ અને જાણીતા હવામાન આગાહીકાર અથ્રેયા શેટ્ટીની પણ માવઠાની આગાહી। હવામાન વિભાગની આગાહી મુજબ પણ આવતીકાલથી માવઠાનો માર પડશે। હવામાન વિભાગે 29 અને 30 માર્ચે રાજ્યના 11 જિલ્લામાં માવઠાની આગાહી કરી છે। આવતીકાલે રાજ્યના કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે। તો 30 માર્ચના રોજ 8 જિલ્લામાં માવઠાની આગાહી કરાઈ છે। રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ મુજબ 31 અને 1 એપ્રિલથી વાતાવરણ સૂકું રહેશે, પરંતુ ત્યારબાદ 2 અને 3 એપ્રિલથી ફરી રાજ્યના કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ एक्टिविटी સાથે હળવો વરસાદ થઈ શકે છે। डे 2 और डे 3 की बात करेंगे तो डे 2 और डे 3 के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है कच्छ, द्वारका, पोरबंदर, जामनगर, मोरबी, सुरेंद्रनगर और राजकोट डिस्ट्रिक्ट शामिल है। તો જાણીતા હવામાન આગાહીકાર અથ્રેયા શેટ્ટીએ પણ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી કરી છે। આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। સાથે જ બનાસકાંઠા, વાવ, થરાદ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને દાહોદમાં પણ માવઠાની આગાહી કરી છે। આ સિવાય ગાંધીનગર અને અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે છે। एक और राउंड बेमौसम बारिश की अभी आज से कुछ जगहों पे शुरू हो जाएगी। अगर हम आज की बात करें तो कच्छ के कुछ इलाके जैसे भुज, रपर और पश्चिमी सौराष्ट्र के कुछ इलाके जैसे जामनगर, मोरबी, द्वारका, कुछ हद तक राजकोट और गिर सोमनाथ के कुछ इलाकों और जूनागढ़ के इलाकों में કમોસમી વરસાદની આગાહીને પગલે દ્વારકા જિલ્લાના ખેડૂતો પણ ચિંતિત। તૈયાર પાક બચાવવા ધંધે લાગ્યા। દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેતરમાં પાક તૈયાર થઈ ગયો છે, કેટલાય ખેતરોમાં પાથરા પાથર્યા છે। ત્યારે જો કમોસમી વરસાદ પડ્યો તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો હાલ તૈયાર પાકને સાચવવાના કામમાં લાગ્યા છે। હાલ ખેડૂતોના ખેતરમાં ચણા, ધાણા, કલોંજી સહિતનો પાક ખુલ્લો પડ્યો છે, જેને હવે માવઠાથી બચાવવા માટે તાડપત્રી ઢાંકવામાં આવી રહી છે। કેટલાક ખેડૂતો થ્રેસર મશીન વડે પોતાનો પાક સાચવવાનું કામ કરી રહ્યા છે। જો ભારે પવન ફૂંકાયો તો ખેતરમાં પડેલો પાક ઉડી જવાની પણ સંભાવના છે, માટે ખેડૂતો માવઠા અને પવનની આગાહીને લઈ ચિંતામાં ગરકાવ છે। સાબરકાંઠામાં માવઠાની આગાહીને લઈને તંત્ર સજ્જ થયું। ખેડૂતોને માવઠાથી પાક સાચવવા કરાયા સૂચન। આગામી 2 દિવસ સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગ અને હવામાન આગાહીકારોએ કરા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। ત્યારે સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્રે ખેડૂતોનો તૈયાર થયેલો પાક વરસાદ થાય તે પહેલા જ સલામત સ્થળે રાખવા સૂચન કર્યા છે। સાથે હાલમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારની રાસાયણિક દવાઓ ખેતરમાં ન છાંટવાની સલાહ અપાઈ છે।
ખેડૂતો સાથે એપીએમસીમાં વેપારીઓને પણ કમોસમી વરસાદમાં જણસ પલળે નહીં તે માટે તકેદારી લેવા સૂચન કરાયા છે. સાથે જ ખેડૂતોને જિલ્લામાં આવનારા વરસાદની સંપૂર્ણ જાણકારી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડેલી કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરવા કહેવાયું છે. આમ માવઠાની આગાહીને લઈ તંત્ર કામે લાગ્યું છે. રાજકોટની સાધના સોસાયટીમાં થયેલ સિલિન્ડર બ્લાસ્ટનો લાઈવ વિડીયો. આગ ઠારવા પાણી છાંટતા હતા ત્યારે જ બ્લાસ્ટ. રાજકોટની સાધના સોસાયટીમાં ગત રોજ અચાનક 2 ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાની ભયાનક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. લાઈવ વિડીયોમાં એક વ્યક્તિ પાણીની પાઇપ લઈને ગેટ પાસેથી આગ ઠારવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેની આસપાસ બીજા લોકો પણ તેમની મદદ કરવા માટે ઊભા હોય છે. એટલામાં જ એકાએક ઘરમાંથી 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાય છે. શહેરના સહકાર મેઇન રોડ પર આવેલી સાધના સોસાયટીમાં રહેણાંક મકાનમાં કેટરર્સનો સામાન પડ્યો હતો, જ્યાં 40 જેટલા ગેસના બાટલા પડ્યા હતા, જેમાંથી 2 બાટલામાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 2 વ્યક્તિઓ દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ફાયર વિભાગ અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા પાર્કિંગ વિસ્તારમાંથી 40 ગેસ સિલિન્ડર, ડીઝલ ભરેલા કેરબા અને ગેસ રિફિલિંગની મોટર પણ કબજે કરી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગેસ રિફિલિંગ અને કાળાબજારીના આરોપમાં ફરિયાદ નોંધવામાં આવવાની તૈયારી ચાલી રહી છે. ફાયર વિભાગે બિલ્ડિંગને બીયુ પરમિશન સહિતના જરૂરી દસ્તાવેજો આપવા માટે નોટિસ પણ ફટકારી છે. અમદાવાદના નરોડામાં યુવતી પર એસિડ અટેક. પ્રેમ લગ્ન પસંદ ન હોવાથી પરિવારજનોએ પિતાની સંડોવણીની આશંકા વ્યક્ત કરી. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એસિડ અટેકની ઘટના સામે આવી છે. 28 વર્ષીય યુવતી પર અજાણ્યો શખ્સ જ્વલનશીલ પદાર્થ ફેંકી ફરાર થઈ ગયો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જ્વલનશીલ પદાર્થ નાખી ફરાર થયેલ શખ્સ હેલ્મેટ સાથે બાઇક પર સવાર હોવાનું દેખાયું છે. એસિડ અટેક બાદ યુવતી બૂમો પાડતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તરત જ ઘરેથી પાણી લઈને છાંટ્યું એટલે તેને રાહત થઈ હતી. યુવતી પર નીલકમલ સોસાયટી બહાર હુમલો થયો હતો. યુવતી ચાલીને જઈ રહી હતી ત્યારે પાછળથી બાઇક પર આવી રહેલા 2 શખ્સોએ યુવતી પર એસિડ ફેંક્યું હતું. યુવતી હોઠ અને હાથ પર સામાન્ય દાઝી છે. હાલ યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પરિવારજનો દ્વારા પિતાની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવતીએ 2023માં પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન તેના પિતાને પસંદ ન હતા. પ્રેમ લગ્ન પસંદ ન હોવાથી પિતા અથવા તો તેના માણસો દ્વારા એસિડ હુમલો કરાવ્યો હોવાનો આરોપ છે. જ્યારે છેલ્લા 13 વર્ષથી યુવતી તેની માતા અને બહેનો સાથે અલગ રહેતી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અંગે પરિવારની આશંકાના આધારે તપાસ શરૂ કરી છે. સરદારનગર પોલીસે ભોગ બનનાર યુવતીનું નિવેદન લીધું છે. રાજકોટના ધોરાજી નજીક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ખાનગી બસ પલટી. રોડ પર ચિચિયારીઓ ગુંજી ઉઠી. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો. ધોરાજી તરફ આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ માર્ગ પર પલટી મારી ગઈ હતી. પનઘટ હોટલ નજીક આ અકસ્માત થયો હતો. અકસ્માત સર્જાતા ચીસાચીસ મચી ગઈ હતી, જેના પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં મહિલાઓ, પુરુષો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં બસમાં સવાર પ્રવાસીઓમાંથી 15 થી 18 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા. 5 પ્રવાસીઓની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્તોને જૂનાગઢ રેફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઈજાગ્રસ્તોની સારવાર ધોરાજીની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. બસે કાબુ ગુમાવતા રોડ ઉપરની 2 મોટરસાયકલને પણ અડફેટે લીધી હતી. ત્યારબાદ બસ પલટી મારી ગઈ હતી. પરિવાર રાધનપુરથી ધોરાજી પરત ફરી રહ્યો હતો ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદમાં પૂર્વ વિસ્તાર બાદ હવે પશ્ચિમ વિસ્તારમાં પણ કપિરાજનો આતંક. મહિલાઓ અને નાના બાળકો પર કપિરાજના હુમલા. અમદાવાદમાં કપિરાજના આતંકે હવે હદ વટાવી છે. પહેલા પૂર્વ વિસ્તારમાં કપિરાજના આતંકની ઘટનાઓ સામે આવી, હવે પશ્ચિમ વિસ્તારને પણ કપિરાજે બાનમાં લીધો છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં કપિરાજના આતંકના દ્રશ્યો સામે આવ્યા છે. કપિરાજ મહિલાઓ અને નાના બાળકો પર હુમલા કરી રહ્યા છે. છેલ્લા 1 અઠવાડિયામાં ફોરમ પાર્ક, રિદ્ધિ સિદ્ધિ, વિનાયક પાર્ક, નિર્માણ ટાવર, ગણેશ કુંજ બંગલો અને દેવ સિટીમાં કપિરાજના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 1 અઠવાડિયાની અંદર કપિરાજે 10 થી વધુ લોકોને બચકા ભર્યા છે, જેના કારણે હવે આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. લોકો ઘરની બહાર નીકળતા ફફડી રહ્યા છે. બાળકોને સ્કૂલે મૂકવા જવામાં પણ ડર લાગે છે. લોકોએ વન વિભાગ અને કોર્પોરેશનને કપિરાજના આતંકને દૂર કરવા માટે જાણ કરી છે. સુરતના પલસાણામાં દીપડાના આંટાફેરાથી ફફડાટ. ખેતર જતા ખેત મજૂરોમાં ભયનો માહોલ.
સુરતમાં ફરી દીપડાની દહેશત છે. પલસાણાના મલેકપોર ગામે દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે. ગામમાં દીપડાએ 2 મરઘાનો પણ શિકાર કર્યો છે, જેના કારણે ગામ લોકોમાં ભયનો માહોલ છે. ખેતરના તબેલામાં લાગેલા સીસીટીવીમાં દીપડો કેદ થયો છે, જેના કારણે સ્થાનિક ખેતમજૂરો ખેતરમાં જતા ફફડી રહ્યા છે. આ મામલે ખેતર માલિકે વન વિભાગને જાણ કરી છે. લોકોની માંગણી છે કે દીપડાને જલ્દીમાં જલ્દી પાંજરે પૂરવામાં આવે, જેથી ગામ લોકોને રાહત થાય. વડોદરામાં પ્રેમ પ્રકરણમાં યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો. ફાયર બ્રિગેડે સમય સૂચકતા વાપરી બચાવ્યો. વડોદરામાં પ્રેમ પ્રકરણમાં એક યુવકે ફાયર બ્રિગેડને ધંધે લગાવી. માંજલપુરની માતૃકા રેસિડેન્સીમાં રહેતો યુવક 7મા માળે ચડી ગયો હતો અને આપઘાત કરવાની ધમકી આપી રહ્યો હતો. યુવક એક પરિણીતા સાથે મૈત્રી કરારમાં રહેતો હતો, ત્યારે કઈ વાંકું પડતા યુવકે આપઘાત કરવાનું પગલું વિચાર્યું. જોકે લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી દેતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. બિલ્ડિંગની નીચે નેટ લગાવી દેવામાં આવી. ત્યારબાદ યુવકને સમજાવવામાં આવ્યો. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ સમય સૂચકતા વાપરીને યુવકને હેમખેમ નીચે ઉતાર્યો. ગીર સોમનાથમાં દારૂ સંતાડવા માટેનો બુટલેગરનો કિમિયો ફેલ. ગુપ્ત ખાનામાંથી પોલીસે જપ્ત કર્યો વિદેશી દારૂનો મોટો જથ્થો. ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરો અવનવા કિમિયા અજમાવીને દારૂ સંતાડતા હોય છે, પરંતુ ગીર સોમનાથ પોલીસની સતર્કતા સામે બુટલેગરની આવી જ એક ચાલાકી નિષ્ફળ સાબિત થઈ. ઉના તાલુકાના મોટા ડેસર ગામમાં પોલીસે એક રહેણાંક મકાન પર દરોડો પાડીને ટાઇલ્સ નીચે બનાવેલા ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઉના પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મોટા ડેસર ગામમાં એક શખ્સ પોતાના મકાનમાં દારૂનો જથ્થો છુપાવીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મકાનમાં તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં પોલીસને કંઈ ખાસ હાથ નહોતું લાગ્યું, પરંતુ મકાનની ઓસરીમાં લગાવેલી ટાઇલ્સ પર શંકા જતા તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. પોલીસે જ્યારે ઓસરીની અમુક ટાઇલ્સ હટાવી ત્યારે તેની નીચે એક ભેદી ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. આ ખાનાને એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે સામાન્ય નજરે કોઈને ખ્યાલ પણ ન આવે. આ ખાનામાં તપાસ કરતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 155 બોટલો અને 10 બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 23,750 રૂપિયાનો દારૂ અને 5,000નો મોબાઈલ મળી કુલ 28,750નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ પોલીસે એક આરોપીને ઝડપ્યો છે. સુરતમાં બારડોલીમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા. ક્રિકેટ ટુર્નામેન્ટમાં દર્શક જાહેરમાં બિયર પીતો વિડીયો આવ્યો સામે. એક તરફ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે, બીજી તરફ આ દર્શક બિયર ગટગટાવી રહ્યો છે. સુરતના બારડોલીમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેચ દરમિયાન જાહેરમાં એક દર્શક બિયર પી રહ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ અંગે ચોંકાવનારી બાબત તો એ છે કે જે દર્શક બિયર પી રહ્યો છે તેની પાસે એક બાઉન્સર પણ હાજર છે. ન આ દર્શકને બાઉન્સરનો કોઈ ડર છે, ન બાઉન્સર આ દર્શકને બિયર પીતો રોકી રહ્યો છે. આ બિયર પીતો દર્શક કોઈ બુટલેગરનો પુત્ર હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. બાઉન્સર ન હોવા છતાં કોઈ કાર્યવાહી કેમ ન કરવામાં આવી તે સવાલ ઉઠી રહ્યા છે. સાથે સવાલ ઉઠી રહ્યો છે કે સ્ટેડિયમમાં બિયર જેવી પ્રતિબંધિત વસ્તુ કેવી રીતે પહોંચી. હાલ વિડીયો વાયરલ થતા પોલીસ કાર્યવાહીની માંગણી ઉઠી છે. વાપીના સંજાણ બંદર પર વૃદ્ધને બંધક બનાવી લૂંટ. ઘરમાંથી રોકડ રકમ અને દાગીના સહિતના મુદ્દામાલની લૂંટીને લૂંટારૂ ફરાર. વલસાડના સંજાણ બંદર રોડ પર એકલવાયું જીવન જીવતા વૃદ્ધાને લૂંટારૂ ટોળકીએ નિશાન બનાવ્યા. સંજાણ બંદર રોડ પર અનેક બંગલા આવેલા છે, ત્યારે અહીં લૂંટારૂ ટોળકી ત્રાટકી હતી. 2 થી 3 બંગલામાં લૂંટારુઓ લૂંટ કરવામાં નિષ્ફળ નીવડ્યા, પણ એક બંગલામાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધાને નિશાન બનાવ્યા. વહેલી સવારે જ્યારે મહિલા ઘરમાં ઊંઘતા હતા ત્યારે લૂંટારુઓએ ઘરમાં પ્રવેશ કર્યો અને ઘરમાંથી જે પણ મળ્યું તે લૂંટી લીધું. આ દરમિયાન મહિલા જાગી જતા લૂંટારુઓએ હથિયાર બતાવી તેમને બંધક બનાવ્યા. આ સમગ્ર ઘટના ઘરની બહાર લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ છે. વૃદ્ધ મહિલાએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. વાવ થરાદના દિયોદરમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાનો આરોપ. વિદ્યાર્થીને આખો દિવસ ભૂખ્યો રાખ્યો. વાવ થરાદના દિયોદરમાં સોનગઢ પ્રાથમિક શાળાના શિક્ષક પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. ધોરણ 4માં ભણતા વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાનો વાલીએ આરોપ મૂક્યો. વિદ્યાર્થીનો વાંક માત્ર એટલો હતો કે તેણે લખવા માટે પેન્સિલ માંગી હતી, જેને લઈ શિક્ષકનો પિત્તો એવો ગયો કે વિદ્યાર્થીને સોટી વડે માર માર્યો. વિદ્યાર્થીને એટલો માર માર્યો કે શરીર પર સોળ પડી ગઈ અને વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી. પરિવારજનોનો આક્ષેપ છે કે શિક્ષકે ન માત્ર માર માર્યો પણ વિદ્યાર્થીને આખો દિવસ ભૂખ્યો પણ રાખ્યો હતો. વિદ્યાર્થીને માર મારવાની આ ઘટનાને લઈ પરિવારજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારજનોએ જવાબદાર શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
કચ્છના રામપરમાં ચકચારી ફાયરિંગ પ્રકરણમાં 24 આરોપીઓની ધરપકડ. કચ્છના ભચાઉના રામપરમાં મારામારી અને ફાયરિંગની ઘટના બની હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ 24 આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી હથિયારો તેમજ વાહનો પણ કબજે કર્યા છે. આ ઘટનામાં નારણભાઈ રવાભાઈ સંઘાર સહિત કુલ 24 આરોપીઓ સામે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં નેશનલ હાઈવે પરથી ઝડપાયું સળિયા ચોરીનું આંતરરાજ્ય મસમોટું નેટવર્ક. સુરતમાં એક મોટા ચોરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે. મોટા બોરસરા ગામની સીમમાં દરોડો પાડી લોખંડના સળિયા ચોરી કરવાનું એક આંતરરાજ્ય રેકેટ ઝડપ્યું. આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર રઈસ શેખ છે. તે હાઈવે પરથી પસાર થતા સળિયા ભરેલા ટ્રેલરોના ચાલકોને વિશ્વાસમાં લઈ અથવા લાલચ આપી મોટા બોરસરાની ખુલ્લી જગ્યામાં બોલાવતો હતો. ત્યાં અંધારામાં સળિયા ઉતારી લેવામાં આવતા હતા. પોલીસે આ મામલે 2 શખ્સોને દબોચી લીધા છે, જ્યારે રઈસ શેખ સહિત 3 શખ્સો હાલ ફરાર છે. જિલ્લા એલસીબીએ 54.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પોલીસ રઈસ શેખ અને સળિયા ખરીદવા આવેલા અજાણ્યા ગ્રાહકની શોધખોળ કરી રહી છે. તેમજ આ કેસમાં સંડોવાયેલા અન્ય ડ્રાઈવરો સુધી પહોંચવા માટે પણ તપાસ તેજ કરવામાં આવી છે. મોરબીના વાંકાનેરમાં માનવતાને શર્મસાર કરતી ઘટના બની. ત્યજી દેવાયેલો નવજાત બાળકીનો મૃતદેહ રખડતા પ્રાણીઓએ ફાડી ખાધો. મોરબીમાં વાંકાનેરના અરણી ટીંબા ગામે અત્યંત હૃદયદ્રાવક ઘટના બની. કોઈ પાષાણ હૃદયની અજાણી મહિલાએ પોતાની નવજાત માસૂમ બાળકીને ત્યજી દીધી હતી. સૌથી કરુણ ઘટના ત્યારે બની જ્યારે રખડતા પ્રાણીઓએ તેને ફાડી ખાધી હોવાનું બહાર આવ્યું. નિસહાય હાલતમાં ફેંકી દેવાયેલી આ માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોએ વાંકાનેર પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ કરુણ ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. રાજ્યમાં આજે 3 જગ્યાએ આગ લાગવાની ઘટના બની. પાટણ, અરવલ્લી અને રાજકોટમાં આગ લાગતા અફરાતફરી. રાજ્યમાં 3 જિલ્લામાં આગ લાગવાની ઘટના બની. ક્યાંક ખેતરમાં આગ લાગી તો ક્યાંક ડુંગર પર તો ક્યાંક ઓફિસમાં આગ લાગી. પાટણના સાંતલપુરના ઉંદરગઢા ગામે વીજ વાયરમાં શોર્ટ સર્કિટના કારણે ખેતરમાં આગ લાગી, જેના કારણે ખેડૂતનો તૈયાર ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો. ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. આશરે 4 વીઘા જમીનમાં વાવેતર કરેલા ઘઉંના પાકમાં આગથી નુકસાન થયું. અરવલ્લીના શામળાજી મેશ્વો ડેમ પાસેના ડુંગર પર આગ લાગવાની ઘટના બની, જેના કારણે વનરાજીને મોટા પ્રમાણમાં નુકસાન થયું. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે. જો કે આગ કયા કારણોસર લાગી તે કારણ અકબંધ છે. હોળીના તહેવાર બાદ ડુંગર પર આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટના નાના મહુવા સર્કલ પાસે આવેલી મારવાડી શેર એન્ડ ફાઇનાન્સની કોર્પોરેટ ઓફિસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી. આગ લાગ્યાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવી અને 5 જેટલા ફાયર ટેન્ડર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. જોકે સદનસીબે આગ લાગી ત્યારે ઓફિસ બંધ હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી હતી. ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. કચ્છના રાપર તાલુકાના મોટી હમીરપુર ગામે મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો. ચોરી મામલે પોલીસે 2 આરોપીઓને સકંજામાં લીધા છે. હમીરપુર ગામમાં થોડા દિવસો અગાઉ થયેલી મંદિર ચોરીની ઘટના બની હતી. આ બનાવે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવ્યો હતો, કારણ કે મંદિરમાંથી કિંમતી આભૂષણોની ચોરી કરવામાં આવી હતી. નકલી ચલણી નોટ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. સુરતના ભાવેશ ગજેરાને પોલીસે ઝડપી લીધો છે, જે નવેમ્બર 2025 દરમિયાન આ કૌભાંડ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું. આરોપી દ્વારા નોટો છપાયા બાદ ગ્રાહકો શોધી કાઢવાની બાંહેધરી આપવામાં આવી હતી અને અમદાવાદના એક વ્યક્તિ સાથે 40% કમિશનના સોદા અંગે પણ માહિતી મળી છે. વડોદરામાં પૂર્વ મેયરના ભાઈની દાદાગીરી સામે આવી. ભરત ડાંગરના ભાઈએ ગાર્ડ પર હુમલો કર્યાનો આરોપ. કલ્પેશ ડાંગરે તેના સાગરીતો સાથે સોલાર કંપનીના ગાર્ડ પર હુમલો કર્યો. 112 જનરક્ષકની હાજરીમાં માર માર્યો હોવાનો આક્ષેપ. સાથે કલ્પેશ ડાંગરે ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ છે. કરજણના રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગોડાઉન ભાડા મામલે બબાલ થઈ હતી.
અમદાવાદ શહેરમાં વધુ એક મહત્વપૂર્ણ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. સત્તાધાર 4 રસ્તા ક્રોસિંગ પર બનાવાયેલ 936 મીટર લાંબો અને 4 લેન બ્રિજ અંદાજે 89.81 કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ બ્રિજથી ઘાટલોડિયા, સોલા, થલતેજ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે અને આશરે 1.5 લાખ વાહન ચાલકોને મોટી રાહત મળશે. આણંદ જિલ્લામાં MGVCLની સેવાઓ અંગે ગ્રાહકોમાં અસંતોષ ઉભો થયો છે. જિલ્લામાં MGVCL તેના વીજળીના બિલના નાણાં વસૂલ કરવામાં ખૂબ મોટો ભેદભાવ રાખે છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આણંદ જિલ્લાની તમામ નગરપાલિકાઓના કરોડો રૂપિયાના વીજ બિલ બાકી છે, ત્યારે આણંદ જિલ્લા MGVCL સામાન્ય ગ્રાહકોના સામાન્ય વીજ બિલના નાણાં વસૂલ કરવામાં તત્પરતા દાખવે છે અને વીજ કનેક્શન કાપી નાખે છે. ભરૂચના વાગરા તાલુકાના વહિયાલ ગામમાં ભીષણ આગની ઘટના બની. ગામ નજીક નહેર પાસે અંડરગ્રાઉન્ડ પસાર થતી PVC પાઇપલાઇનમાં અચાનક ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી આકાશમાં ફેલાતા નજરે પડ્યા હતા. સુરેન્દ્રનગરના થાનમાં સિરામિક ઉદ્યોગને આપવામાં આવતા ગેસમાં 46 રૂપિયાનો વધારો. મંદીમાં ફસાયેલા સુરેન્દ્રનગરના થાનના સિરામિક ઉદ્યોગને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. થાનના સિરામિક ઉદ્યોગને આપવામાં આવતા ગેસમાં 46 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. ગેસ કંપની દ્વારા અત્યાર સુધીનો આ સૌથી મોટો ભાવ વધારો છે, જેને લઈ સિરામિક એસોસિએશને તાત્કાલિક બેઠક બોલાવી છે. ખાડી યુદ્ધના કારણે પહેલાથી જ સિરામિક ઉદ્યોગ મંદીના વમળમાં ફસાયો છે. ઉપરથી આ ભાવ વધારો સિરામિક ઉદ્યોગની કમર જ નહીં ભાંગી નાખે, પણ સિરામિક ઉદ્યોગ બંધ થવાની અણી પર આવી જશે, કેમ કે ભાવ વધારાના કારણે સિરામિક ઉદ્યોગ આ સ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં ચાલુ રહી શકે તેમ નથી. માટે હવે સિરામિક એસોસિએશન બેઠક બાદ આગામી રણનીતિ તૈયાર કરશે. એક સમય આંદોલનનું સાક્ષી બનેલું મહુડા વૃક્ષ આજે પણ લોકોને સારી એવી આવક આપે છે. છોટાઉદેપુર જિલ્લાના લોકો કરી રહ્યા છે કમાણી. છોટાઉદેપુર પંથકમાં મહુડો આદિવાસીઓનું કલ્પવૃક્ષ છે. હવામાં ઓક્સિજન આપતા મહુડાને પિતા તુલ્ય ગણવામાં આવે છે. શીતળ છાંયડો આપતા વૃક્ષ સાથે છોટાઉદેપુરનો અતૂટ ઇતિહાસ પણ જોડાયેલો છે. મહુડાના ફૂલ અને ડોળીમાંથી સ્થાનિક લોકો આજે પણ સારી એવી આવક મેળવી રહ્યા છે. પર્યાવરણને બચાવવા માટે ચાલેલા ચિપકો આંદોલનનો છોટાઉદેપુર સાથે પણ ઇતિહાસ જોડાયેલો છે. 26મી માર્ચ 1974ના રોજ ઉત્તરાખંડમાં શરૂ થયેલા આ ઐતિહાસિક આંદોલનની લહેર છોટાઉદેપુરના નાલેજ અને પીપલેજના જંગલો સુધી પહોંચી હતી. આ આંદોલનના ફળ સ્વરૂપે આજે પણ આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન લાખો મહુડાના વૃક્ષો અડીખમ ઊભા છે. આજે પણ છોટાઉદેપુર જિલ્લામાં ખૂબ સારા પ્રમાણમાં મહુડાના વૃક્ષો સાચવાયેલા જોવા મળી રહ્યા છે. ઔષધીય ગુણો ધરાવતા મહુડાના ફૂલમાંથી લાડુ બનાવવામાં આવે છે, તો મહુડાના ફળ ડોળીમાંથી ખાદ્ય તેલ કાઢવામાં આવે છે. મહુડામાંથી દારૂ બનાવવામાં આવે એમ માની વર્ષ 1970માં મહુડાના વૃક્ષોને કાપી નાખવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો. તે વખતના ઉત્તર પ્રદેશ અને આજના ઉત્તરાખંડના જંગલોની સુરક્ષા માટે સ્થાનિક લોકો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.